કેરા ધારેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ ખાતે કરાયું વૃક્ષારોપણ। કેરા ખાતે ગઈકાલ તારીખ 10/7 રોજ સાંજે 5 કલાકે ખારી વીડી ઉગમણી સીમમાં 1 કિલોમીટરના અંતરે આવેલ ચિત્રાંજળ સીમમાં લગભગ 450 થી 500 ફૂટ જેટલા ઊંચા રણિયામણા ડુંગર ઉપર આવેલ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે મોદી સાહેબે સારું કરેલ અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ મંદિરના સંતો, કેરા કુંદનપુર મંદિરના સાંખ્ય યોગી બાયુ, કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ આહિર, કેરા કુંદનપુરના સરપંચ મદનગીરી ગોસ્વામી, ઉપસરપંચ ગિરિરાજસિંહ જાડેજા, કેરા સ્વામી નારાયણ મંદિરના પ્રમુખ હરીશભાઈ ખેતાણી, ભૂપાભાઈ વાગડિયા તેમજ તેમની તમામ ફેમિલી, HJD કોલેજના ચેરમેન જગદીશભાઈ હાલાઈ, અગ્રણીઓ નવીનભાઈ પાંચાણી, ઘનશ્યામભાઈ ટપરિયા, KKLP સ્કૂલના પ્રમુખ દેવેન્દ્રભાઈ વગજિયાણી તેમજ રવજીભાઈ કેરાઈ, રાધેશ્યામ, રવજીભાઈ, વિનોદભાઈ પાંચાણી, માનવ જ્યોતના સંસ્થાના સહદેવસિંહ જાડેજા, સુમિટોમો કંપની સ્ટાફ, સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો, અગ્રણીઓ, વાડી વિસ્તારના લોકો આ વૃક્ષારોપણમાં હાજર રહ્યા હતા અને પોતાના હાથે વૃક્ષારોપણ કર્યું હતું। હાલ 350 જેટલા રોપાનું વાવેતર કરાયું હતું। હાલ મંદિરનું કામ ચાલુ છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે ત્યારે આવતી મહાશિવરાત્રીના રોજ શિવલિંગની સ્થાપના કરાશે તેવું ભૂપાભાઈએ જણાવ્યું હતું। ઊંચાઈ પર હોવાથી હાલ વરસાદ ટાઈમે નીચે ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હોવાથી હિલ જેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। તો આ કામ અને મંદિરનું નિર્માણ કરવા બદલ વિનોદભાઈ ચાવડા તેમજ સંતોએ ભૂપાભાઈને અભિનંદન પાઠવ્યા હતા।